નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થીઓ, જય શ્રી કૃષ્ણ. કેમ છો માય ડિયર સ્ટુડન્ટ્સ? ધોરણ 6 ના નાના નાના મારા ભૂલકાઓ, આજે આપણે અભ્યાસ કરવાનો છે રેખાંશ અને ખાસ કરીને ગ્રીનિચ રેખાનો. આપણે ગયા લેક્ચરની અંદર ખાસ કરીને અક્ષાંશ અને પૃથ્વીના નકશાંકન વિશેની માહિતી મેળવી ચૂક્યા. આ લેક્ચરની અંદર આપણે રેખાંશ અને ખાસ કરીને ગ્રીનિચ રેખા છે એના વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. તો ઝડપથી જોડાઈ જાઓ, બુક પેન લઈ અને તૈયાર થઈ જાઓ અને તમારા બાળ મિત્રોને આપણી આ લિંકને શેર કરી દો, જેથી કરીને એ પણ આપણી સાથે જોરદાર, મજેદાર અને સુપર ડુપર હિટ અભ્યાસ કરી શકે. ચાલો તો અભ્યાસ ચાલુ કરતા પહેલા મારા દરેક વાલા વિદ્યાર્થીની હાજરી ખૂબ જ જરૂરી છે. એને આપણે ક્લાસમાં પણ જો ક્લાસ ચાલુ કરીએ ત્યારે આપણે ટીચર આપણી હાજરી પૂરે છે કે નથી પૂરતા, તો એવી જ રીતે આપણે અહીંયા ડિજિટલ હાજરી પૂરવાની છે. અને આ ડિજિટલ હાજરી કેવી રીતે? તો કે જે પેલું લાઇકનું બટન તમને દેખાય છે ને, એ લાઇકનું બટન તમારે દબી દેવાનું છે, જેથી કરીને તમારી આ ડિજિટલ હાજરી પૂરાઈ જશે. તો ચાલો ધોરણ 6 ની અંદર આપણે જે છે આજે ખાસ કરી અને રેખાંશ અને ગ્રીનિચ રેખાનો આપણે અભ્યાસ કરવાનો છે. જી સાહેબ, રેખાંશ કોને કહેવાય? જો હું તમને સાવ સરળ અને સાદી ભાષામાં કહું બેટા, તો પૃથ્વી સપાટી ઉપર આવેલી ઊભી કાલ્પનિક રેખાને રેખાંશ કહેવામાં આવે છે. પૃથ્વી સપાટી પર આવેલી ઊભી કાલ્પનિક રેખાને શું કહેવાય? તો કે રેખાંશ કહેવામાં આવે છે. અને ગ્રીનિચ રેખા ખાસ કરીને પૃથ્વી વચ્ચે બરોબર મધ્યમાં જે 0 રેખાંશ આવેલી છે એને આપણે ગ્રીનિચ રેખા કહેતા હોઈએ છીએ. બરાબર ને? જે પૃથ્વીના બે ઊભા ભાગ પાડે છે. બરાબર ને? કેવા ભાગ પાડે? તો કે ઊભા બે ભાગ પાડે. જો વિષુવવૃત્ત વિશે આપણે ભણ્યા હતા, એ પૃથ્વીના કેવા બે ભાગ પડતા હતા? તો કે આડા બે ભાગ પડતા હતા. પરંતુ ગ્રીનિચ રેખા જે છે એ પૃથ્વીના કેવા ભાગ પડે? તો કે ઊભા ભાગ પાડે છે. અને ઊભી રેખા હોય એ ઊભી રેખાને રેખાંશ કહેવાય. અને એમાં સૌથી મધ્યમાં અને અગત્યનું 0 રેખાંશ કે જેને આપણે ગ્રીનિચ રેખા તરીકે ઓળખીએ છીએ, એનો અભ્યાસ આજના લેક્ચરમાં આપણે કરવાનો છે. ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ છું? તો કે હા સાહેબ, અમને બરાબર ખ્યાલ આવે છે કે આજના લેક્ચરમાં રેખાંશ પૃથ્વી સપાટી ઉપર આવેલી ઊભી કાલ્પનિક રેખાને રેખાંશ કહેવાય. અને એમાં અતિ મહત્વનું જો કોઈ રેખાંશ હોય તો એ છે 0 રેખાંશ, જે પૃથ્વીના બરોબર મધ્યમાંથી પસાર થાય અને પૃથ્વીના ઊભા બે ભાગ પાડે છે. એવી ગ્રીનિચ રેખાનો અને રેખાંશનો અભ્યાસ કરવાનો છે. તો ચાલો આપણે ચાલુ કરી દઈએ છીએ. જો પહેલા જ આપણે અભ્યાસ કરીએ રેખાંશ, ત્યારબાદ આપણે ગ્રીનિચ રેખાનો અભ્યાસ કરવાનો છે. જી સાહેબ, જણાવો કે રેખાંશની અંદર શું આપણે અભ્યાસ કરવાનો છે? જો તો કે રેખાંશ કે હવે તમે એક કલ્પના કરો કે પૃથ્વીના ગોળા પર સંભવિત સૌથી ટૂંકી રેખા, એને પૃથ્વીનો ગોળો હોય દાખલા તરીકે, તો આ પૃથ્વીના ગોળાની અંદર ખાસ કરી અને જે આડી હોય, આડી એને આપણે અક્ષાંશ કહેતા હોઈએ છીએ. આડી હોય એને આપણે શું કહેતા હોઈએ છીએ? તો કે અક્ષાંશ કહેતા હોઈએ છીએ. બરાબર ને? આડા હોય એને અક્ષાંશ અને ઊભા હોય એને આપણે શું કહીએ છીએ? તો કે ઊભા હોય એને આપણે રેખાંશ કહીએ છીએ. શું કહીએ છીએ આપણે? તો કે રેખાંશ કહીએ છીએ. તો આવો અક્ષાંશ અને રેખાંશો આવેલા છે, એની અંદર સૌથી ટૂંકી રેખા ઉપર ઉત્તર ધ્રુવ થી દક્ષિણ ધ્રુવ મુસાફરી કરી રહ્યા છો. કે તમારે શેની કલ્પના કરવાની છે? શેનો વિચાર કરવાનો છે? તો કે સૌથી અને સંભવિત હોય એવી સૌથી ટૂંકી રેખા, એમાંય આ ઉત્તર ધ્રુવ. કેવો ધ્રુવ? તો કે ઉત્તર ધ્રુવ. એને ત્યાંથી લઈ અને અહીંયા દક્ષિણ ધ્રુવ તરફ તમે મુસાફરી કરી રહ્યા છો. એટલે કે તમે અહીંથી લઈ અને અહીં સુધી મુસાફરી કરી રહ્યા છો એવું કહેવા માંગે. તો તમે જોશો કે યુરોપ અને આફ્રિકામાંથી પસાર થવાના બદલે તમે એશિયામાંથી પણ જઈ શકો છો. બરાબર ને? કે અહીંથી આપણે યુરોપ અને આફ્રિકામાંથી પસાર થવાના બદલે તમે એશિયા ખંડ છે તો આ એશિયા ખંડમાંથી પણ જઈ શકો છો. શું કામ? તો કે આપણે ખબર છે આપણો ભારત દેશ જે છે ને એ ઉત્તર પૂર્વ તરફ આવેલો છે. કઈ દિશામાં? ઉત્તર પૂર્વ તરફ આવેલો છે, જે એશિયા ખંડમાં છે. આપણે ટૂંકી રેખા અહીંયા લઈએ, દાખલા તરીકે કલ્પના કરીએ, અને જો આપણે ઉત્તર ધ્રુવ થી દક્ષિણ ધ્રુવ તરફ આપણે પસાર થઈએ તો આપણને ખ્યાલ આવશે કે આપણે આફ્રિકા અથવા તો જે બીજો યુરોપ ખંડ છે એની જગ્યાએ આપણે એશિયામાંથી પણ પસાર થઈ શકીએ છીએ. અંતર સમાન જ હશે. અંતર કેવું હશે? એકદમ સમાન હશે. આ રેખાઓને રેખાંશની મધ્યવર્તી રેખાઓ કહેવામાં આવે છે. આ રેખાને શું કહેવામાં આવે? તો કે રેખાંશની મધ્યવર્તી રેખાઓ કહેવામાં આવે છે. આકૃતિ 1.3 ની અંદર આપણે આગળ જોવાનું પડશે ને. આકૃતિ હું તમને બતાવીશ.
આને અર્ધવર્તુળો છે, આ બધા કેવા કહેવામાં આવે તો કે અર્ધવર્તુળો છે સાહેબ. કેવા વર્તુળો છે? અર્ધવર્તુળો, જે એક ધ્રુવથી બીજા ધ્રુવ સુધી જાય છે. જે એક ધ્રુવ એટલે કે ઉત્તર ધ્રુવથી બીજા ધ્રુવ એટલે કે દક્ષિણ ધ્રુવ તરફ જાય છે. રેખાંશની અંદર પૃથ્વી સપાટી ઉપર આવેલી ઊભી કાલ્પનિક રેખા કે જેને આપણે રેખાંશ કહેતા હોઈએ છીએ, આ રેખાંશની અંદર ખાસ કરીને સૌથી ટૂંકી રેખા હોય એની અંદર જો તમે મુસાફરી કરો તો આ રેખાની અંદર આપણે એવું જાણીએ કે આફ્રિકા અથવા તો યુરોપના બદલે એશિયામાંથી પણ આપણે પસાર થઈ શકીએ છીએ, જ્યારે આપણે ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફ આપણે પસાર થઈએ છીએ. ખાસ કરીને મધ્યવર્તી રેખા એને કહેવામાં આવે છે. ત્યારબાદ આગળ તો કે આગળ આપણે અભ્યાસ કરીએ કે તમે વિજ્ઞાનમાં પણ શીખશો. શું શીખવાના છો? તો કે પૃથ્વી તેની ધરી ઉપર ફરે છે. પૃથ્વી જે છે, પૃથ્વીનો ગોળો, આ પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે. આવું વિજ્ઞાન ટેકનોલોજીની અંદર પણ અભ્યાસ કરવાના છો. અને આગળના ધોરણની અંદર સામાજિક વિજ્ઞાનમાં પણ અભ્યાસ કરશો કે પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે. ધરી ઉપર ફરે એને ધરી ભ્રમણ અથવા તો પરિક્રમણ કહેવામાં આવે છે. પૃથ્વી જે છે એ પોતાની ધરી ઉપર ફરે, ખબર છે ને, પૃથ્વીનો ગોળો જોયો હશે એને. તો પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે, જેને ધરી ભ્રમણ અથવા તો પરિક્રમણ કહેવામાં આવે છે. બરાબર ને? અને સૂર્યની ફરતે ફરે, સૂર્યની ફરતે એને પરિભ્રમણ કહેવામાં આવે છે. ખ્યાલ આવે છે? તો આને સરળ રીતે સમજવા માટે આપણે ટેબલ જે છે એના લેમ્પને પૃથ્વીના ગોળાની થોડેક દૂર મૂકવાનું અને કલ્પના કરો કે તે સૂર્ય છે. જો અહીંયા એટલા માટે જ આપણે ચિત્ર લાવ્યા છે કે શું કીધું છે તો કે ટેબલ ઉપર લેમ્પ, તો આ લેમ્પ છે અને એની જગ્યાએ પૃથ્વીના ગોળાને થોડેક દૂર મૂકો તો કે મૂક્યું અને કલ્પના કરો કે આ લેમ્પ જે છે ને એ સૂર્ય છે. આ લેમ્પ છે એ શું છે તો કે સૂર્ય છે, જે પૃથ્વીને પ્રકાશિત કરે છે. જે શું કરે છે તો કે પૃથ્વીને પ્રકાશિત કરે છે. કોણ? તો કે આ લેમ્પ. આ લેમ્પને આપણે શું માનવાનું છે તો કે સૂર્ય છે. અને શું કાર્ય કરે છે તો કે પૃથ્વીને પ્રકાશિત કરવાનું કાર્ય કરે છે. પૃથ્વીના ગોળાને પૂર્વ તરફ ફેરવવાથી આપણે જોઈ શકીએ છીએ કે પૃથ્વી કેટલીક જગ્યાએ સવાર છે. એને અન્ય સ્થળોએ એ સમયે સવાર હોઈ શકે, મધ્યાહલ એટલે કે બપોર અને સાંજ અથવા તો રાત્રિ છે. પૃથ્વીનો ગોળો આપણે મૂકવાનો છે. આપણે જે છે ખાસ કરીને ટેબલ ઉપર એક લેમ્પ મૂકવાનો છે અને પછી પૃથ્વીનો ગોળો આપણે ફેરવવાનો છે. તો જ્યાં જ્યાં અંજવાળું પડશે, જેવી રીતે એકદમ ઘાટું અંજવાળું, આછું અંજવાળું અને નહિવત અંજવાળું, તો એ પ્રમાણે ત્યાં કેવી રીતે સમયની સ્થિતિ હશે તો કે અમુક જગ્યાએ મધ્યાહન એટલે કે બપોર હશે, અમુક જગ્યાએ સવાર હશે, અમુક જગ્યાએ સાંજ હશે અને અમુક જગ્યાએ રાત્રિ હશે. આ ચિત્રની મદદથી હું તમને સારી રીતે સમજાવી શકીશ કે આને આપણે સૂર્ય ધારવાનો છે. બરાબર? અને જો અહીંયા બરોબર વચ્ચે અહીં અંજવાળું પડે તો અહીં મધ્યાહન એટલે કે બપોર, અહીંયા સવાર, અહીંયા સાંજ અને અહીં જો બિલકુલ અંજવાળું બીજી બાજુ નથી પડતું એટલા માટે ત્યાં રાત્રિ હશે. બરાબર? ત્યાં શું હશે તો કે રાત્રિ હશે, એવું આપણે સમજી શકીએ છીએ. જ્યારે એક દેશમાં સવારે નાસ્તોના સમય હોય, હે ને, તમે બધા સરસ મજાનો નાસ્તો કરીને જ બેઠા હશો. ઘણા વિદ્યાર્થીઓ જે છે એ નાસ્તો કરી અને આપણો લેક્ચર જોતા હશે એને. તો સવારે નાસ્તાનો જે છે એ સમય હોય છે અને બીજા દેશમાં બપોરે ભોજનનો સમય થઈ ગયો હોય, હે ને. આપણને ખ્યાલ છે કે વિદેશની અંદર ઘણા આપણા સગા સંબંધીઓ રહેતા હોય ત્યારે આપણને ખ્યાલ આવે કે આપણો સમય ભારતનો કંઈક અલગ છે અને વિદેશનો સમય અલગ છે. એને આપણે અહીંયા જે ખાસ કરીને બપોરનો સમય હોય તો ત્યાં હજી સવારનો સમય હોય. ઘણી જગ્યાએ એવું પણ બને આપણે અહીંયા દિવસ હોય તો ત્યાં રાત્રિ હોય છે. આવું કેમ થાય છે એને? તો એ રેખાંશ અને એને મદદથી ગ્રીનિચ રેખા જે છે એની મદદથી આપણને ખ્યાલ આવશે એને. તો સવારનો નાસ્તો ઘણી જગ્યાએ દેશમાં થતો હોય તો ઘણી જગ્યાએ બપોરનો ભોજનનો સમય હોય અને ત્રીજા દેશમાં તો લોકો રાત્રિનું ભોજન કરીને એને ગાઢ નિંદ્રામાં સૂતા હોય. ભાઈ, ત્રીજા દેશમાં તો કંઈક સમય અલગ જ હોય એને. આપણે પાછળ જોયું હતું એક લેમ્પ અને ગોળાના ઉદાહરણ દ્વારા કે એક જગ્યાએ બરોબર મધ્યાહન છે જ્યાં ચોખ્ખું અંજવાળું પડે છે, ઉપર જે આછું આછું અંજવાળું પડે ત્યાં સવાર છે, નીચે રાત્રિ છે, સાંજ છે અને એક બાજુ અજવાળું જ નથી પડતું ત્યાં રાત્રિ હતી સાવ. બરાબર ને? તો આપણે જોઈએ છીએ કે આ સમય એ વિવિધ દેશોની અંદર વિવિધ પ્રકારનો હોય છે. સવારે અમુક જગ્યાએ નાસ્તો થતો હોય, બપોરે ભોજનનો સમય હોય તો ત્રીજા દેશની અંદર તો એ હુઈ ગયા હોય ઘસઘસાટ, હે ને. આ કારણોસર કોઈ એક સ્થળના રેખાંશના માપ દ્વારા આપણને તે સ્થળના સમયને પણ આપણે માપીશું કે આ સ્થળ છે અને એ રેખાંશનું માપ અને ઊભી
જે કાલ્પનિક રેખા, જે રેખાંશ છે, એ રેખાંશના માપ દ્વારા આપણે એ સ્થળના સમયને પણ માપવાના છીએ. તો ચાલો જોઈએ કે તે કેવી રીતે થાય છે. આવું કેવી રીતે થાય સાહેબ? સવારે નાસ્તો કરે, અમુક બપોરે ભોજન કરે અને અમુક સાંજે સુઈ ગયા હોય, આવું કેવી રીતે શક્ય છે? બરાબર ને? તો કે રેખાંશ માપવા માટે આપણે એક સંદર્ભ બિંદુને વ્યાખ્યાયિત કરવું પડશે, સમજવું પડશે, એને વિસ્તારથી સમજવું પડશે, એટલે કે વ્યાખ્યાયિત કરવું પડશે. એ જરૂરી છે. જે આપણને મુખ્ય રેખાંશ જેને આપણે કહીએ છીએ, એને જે આપણે મુખ્ય રેખાંશ કહીએ છીએ, કે જેને ગ્રીનિચ રેખા પણ કહેવામાં આવે છે. તેને શું કહેવામાં આવે છે? તો કે ગ્રીનિચ રેખા પણ કહેવામાં આવે છે. જો આજે છે ને, હવે આઈએમપી જો ખાસ ધ્યાન આપજો હો. આ તમારા માટે કેવું છે? તો કે આઈએમપી છે, આપણને પૂછાય કે ગ્રીનિચ રેખા એટલે શું? તો કે ખાસ કરીને જે મુખ્ય રેખાંશ છે એને તેને આપણે અથવા તો ઝીરો રેખાંશને આપણે ગ્રીનિચ રેખા તરીકે ઓળખીએ છીએ, જે પૃથ્વીના બે ઊભા ભાગ કરે છે. બરાબર ને? તો આ ગ્રીનિચ રેખા શું છે સાહેબ? ક્યાંથી પસાર થાય છે? કેવી રીતે? કોણે નક્કી કરી? બરાબર ને? કારણ કે 1884 ની અંદર, ક્યારે? 1884 ની અંદર કેટલાક દેશોએ નક્કી કર્યું, ઘણા બધા દેશો ભેગા છે, ચાલો ભાઈ આવી જાઓ મોદી કાકાને અને એની પહેલાના વડાપ્રધાનને ફોન કર્યો. ઓલા ભાઈ ત્યારે મોદી નો હોય ને, તો એ બધા અમુક દેશો, આપણે ત્યારે આઝાદી નહોતી મળી, તો અમુક દેશો એ સમયે હતા એ બધા ભેગા છે, હાલો ભાઈ ચા પાણી નાસ્તો કરો, ડાયરા કરો આજે, હે? તો એ ડાયરા કરતા હતા ને ડાયરા કરતા કરતા એ બધા દેશ ભેગા થયા અને એને નક્કી કર્યું, વાળું પાણી કરીને. શું નક્કી કર્યું? તો કે ઇંગ્લેન્ડ નામનો જે દેશ છે એની અંદર લંડન નામનો એક વિસ્તાર કે શહેર છે, બધા ભેગા થયા. ત્યાં રેખાંશની અંદર ગ્રીનિચ રેખા કઈ માનવી ભાઈ? ઓલો કે મારા દેશમાં ગ્રીનિચ રેખા, ઓલો કે મારા દેશમાં ગ્રીનિચ રેખા. તો કે વાત હોમાં ભાઈ, આપણે ઈ હાટું તો ભેગા થયા છીએ. બરાબર? તો બધા ભેગા થયા, વાળું પાણી કરીને જમી કરીને બેઠા અને નક્કી કર્યું. શું નક્કી કર્યું? તો કે ઇંગ્લેન્ડમાં લંડનના એક વિસ્તાર છે, એને ઇંગ્લેન્ડ દેશ છે, ખ્યાલ છે ને? ઇંગ્લેન્ડને આપણે બ્રિટન તરીકે પણ ઓળખીએ છીએ. તો એ લંડન વિસ્તારમાં ગ્રીનિચમાંથી, એટલે કે ગ્રીનિચ શહેરમાંથી પસાર થતા રેખાંશને મુખ્ય રેખાંશ અથવા તો આંતરરાષ્ટ્રીય ધોરણે માન્યતા ગણવામાં આવશે. આ લોકોએ શું નક્કી કર્યું 1884 માં? તો કે ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેરની અંદરથી પસાર થતા મુખ્ય રેખાંશને ગ્રીનિચ રેખા કહેવામાં આવશે, કે જે આંતરરાષ્ટ્રીય ધોરણે, એને દરેક દેશના લેવલે, તો એ આંતરરાષ્ટ્રીય ધોરણે માન્ય ગણવામાં આવશે. તે ઝીરો રેખાંશ પ્રમાણ સમય તરીકે ચિહ્નિત કરવામાં આવશે. કેવી રીતે? તો કે 0 ડિગ્રી રેખાંશ પ્રમાણ સમય તરીકે એને ચિહ્નિત, એટલે કે દર્શાવવામાં આવશે. શું આપણે ભણી રહ્યા છીએ? તો કે ગ્રીનિચ રેખાઓ જે છે, ખાસ કરીને રેખાંશની અંદર, આ રેખાંશમાં મુખ્ય રેખાંશ કે જેને આપણે ગ્રીનિચ રેખા કહીએ છીએ. શું કહીએ છીએ? ગ્રીનિચ રેખા કહીએ છીએ. અને આ ગ્રીનિચ રેખા એ ઇંગ્લેન્ડના લંડન વિસ્તારમાંથી પસાર થાય છે, જે 0 ડિગ્રી રેખાંશ પ્રમાણ સમય તરીકે પણ ચિહ્નિત, એટલે કે ઓળખવામાં આવે છે. તમે અહીંયા પૃથ્વીના નકશાની મદદથી જોઈ શકો છો કે પૃથ્વીમાં જે ઊભી આ કાલ્પનિક રેખા છે એને રેખાંશ કહેવામાં આવે છે. અને આ રેખાંશની બરોબર વચ્ચે જે મધ્યમાં પસાર થાય છે તેને ગ્રીનિચ રેખા કહેવામાં આવે છે, જે 0 ડિગ્રી છે, જે પૃથ્વીના બે સરખા ઊભા ભાગ પાડે છે. તો આ મધ્યમાંથી ક્યાંથી પસાર થાય? તો કે ઇંગ્લેન્ડના લંડનમાં જે ગ્રીનિચ શહેર, ગ્રીનિચ વિસ્તાર આવ્યો, ત્યાંથી આ રેખા પસાર થાય છે, જેને પ્રાઇમ મેરિડિયન પણ કહેવામાં આવે છે. બરાબર ને? આ શું છે? તો કે ઇંગ્લેન્ડમાં લંડનમાં જે ગ્રીનિચ શહેર આવ્યું ને, આ ગ્રીનિચ શહેર છે, ત્યાંથી કઈ રેખા પસાર થાય છે? તો કે ગ્રીનિચ રેખા પસાર થાય છે. આ રેખાનો ઉપયોગ શું સાહેબ? તો કે આખા વિશ્વને જ્યારે એક પ્રમાણ સમયની અંદર જ્યારે આપવામાં આવે કે દરેકનો એક સમય, આમ સમય માપવા માટે, બરાબર ને? તો આ એક સ્ટાન્ડર્ડ સમય કહેવાય. કેવો સમય કહેવાય? સ્ટાન્ડર્ડ સમય માપવા માટે જે રેખા છે એ ગ્રીનિચ રેખા છે. ખ્યાલ આવે છે ને? તો ગ્રીનિચ રેખા આપણા માટે ખૂબ જ અતિ મહત્વની છે. વિષવવૃત્ત પૃથ્વીના બરોબર મધ્યમાંથી પસાર થાય છે. ખ્યાલ છે? આપણે ગયા લેક્ચરમાં ભણી ગયા છીએ. વિષવવૃત્તથી ધ્રુવો, એટલે કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, ખ્યાલ છે ને? બે ધ્રુવો છે,
ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. આ વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જતા અક્ષાંશ અને અક્ષાંશ એ અંતરનું એક માપ છે. કે અક્ષાંશ એ શેનું માપ છે? તો કે અંતરનું માપ છે. દાખલા તરીકે અહીંયા એક પૃથ્વીનો ગોળો જે છે, બરાબર ને, એની બરોબર મધ્યમાંથી જે છે વિષુવવૃત્ત પસાર થાય અને આવી રીતે જુદા જુદા બીજા અક્ષાંશો આવ્યા છે. આડા જે છે શું છે? તો કે સર બીજા અક્ષાંશો છે, બરાબર ને. આ શું છે સાહેબ? તો કે આ વિષુવવૃત્ત છે. તો આ અક્ષાંશો એ એક અંતરનું માપ છે. શેનું માપ છે? તો કે અંતરનું માપ છે, અંતર દર્શાવે છે. તે જ રીતે વિષુવવૃત્તની ઉપર મુસાફરી કરો છો, એને ઉપર અહીંથી બરોબર વિષુવવૃત્ત છે ને, એની ઉપર મુસાફરી કરો તો રેખાંશ અને રેખાંશ આંતરરાષ્ટ્રીય પ્રમાણ સમય રેખાથી અંતરનું એક જ માપ હોય છે. કે અક્ષાંશ જે એક અંતરનું માપ હોય છે, એવી જ રીતે જ્યારે આપણે ઉપર મુસાફરી કરીએ છીએ, ઉપર એટલે ક્યાં સાહેબ? તો કે રેખાંશ એટલે કે વિષુવવૃત્તથી ઉપર જે રેખાંશો જે છે એ પણ આંતરરાષ્ટ્રીય પ્રમાણ સમય રેખાથી અંતરનું જ એક માપ છે. એ પણ એક અંતર જ દર્શાવે છે. જેવી રીતે અક્ષાંશ અંતર દર્શાવે તેવી રીતે. ત્યારબાદ હું ભણાવું, પણ એની પહેલા ઘણા બધા નવા વિદ્યાર્થી આવ્યા, એને ખ્યાલ નહીં હોય કે ગુજરાતનું નંબર 1 પ્લેટફોર્મ વિદ્યાકુલ ગુજરાતીની અંદર જોરદાર ચકસ અભ્યાસ ચાલુ થઈ ચૂક્યો છે. અને આ અભ્યાસનો લાભ લેવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની રહેશે, જેથી કરીને તમને નવા વિડીયો તમને મળતા રહે અને તમે સારામાં સારો તમારો અભ્યાસ જે છે એ કરી શકો. તો લાઈક કરવાનું બાકી રહી ગયું હોય તો લાઈક કરી દો. ઘણા બધા વિદ્યાર્થીઓ લાઈક કરવામાં બહુ કંજૂસાઈ કરે છે, હે ને? તો લાઈક તો કરવાની જ છે ભાઈ. હું છેલ્લે નોટિસ કરીશ, આજે આપણો લાઈકનો ટાર્ગેટ છે 100 લાઈક. આપણો આ લેક્ચર પૂરો થાય ત્યાં સુધીમાં આપણા આ વિડીયોની અંદર ઓછામાં ઓછી 100 લાઈક તો હોવી જ જોઈએ, બરાબર ને? તો ચાલો હું નોટિસ કરીશ કે 100 લાઈક થાય છે કે નથી થતી. આ ટાર્ગેટ હું તમને આપું છું, બરાબર? તો રેખાંશને પણ અંશમાં માપવામાં આવે છે. અંશ કહીએ છીએ આપણે, ડિગ્રી પણ કહેતા હોઈએ છીએ. રેખાંશને શેમાં માપવામાં આવે બેટા? તો કે અંશમાં માપવામાં આવે છે. પશ્ચિમ હોય કે પૂર્વ, તેનું મૂલ્ય 0 અંશથી 180 અંશ સુધી વધે છે, અથવા તો 0 ડિગ્રીથી 180 ડિગ્રી સુધી વધે. હવે જો બે ભાગ પડે, હે ને? આ જે છે આ એની વાત કરી હતી આપણે, તો કે આ વાત કરી હતી આપણે અક્ષાંશની. શેની વાત કરી હતી? તો કે અક્ષાંશની વાત કરી હતી. હવે રેખાંશની વાત કરીએ કે રેખાંશની અંદર કેવું હોય છે? તો કે પૃથ્વીના જે ખાસ કરીને ઊભા ભાગ પાડે. કેવા ભાગ પાડે છે? તો કે સર ઊભા ભાગ પાડે છે, બરાબર ને? તો આ ઊભા જે ભાગ પાડે છે એને આપણે રેખાંશ કહીએ છીએ, જેનું મૂલ્ય 0 ડિગ્રીથી 180 ડિગ્રી સુધી વધતું રહે છે, બરાબર ને? અહીં 0 ડિગ્રી બરોબર જે મધ્યમાં આવ્યું છે એ કઈ ડિગ્રી છે? તો કે 0 ડિગ્રી છે. ત્યાંથી લઈ અને પૂર્વ તરફ પણ, એટલે કે આને પૂર્વ કહેવાય, હે ને? આને શું કહેવાય? તો કે પશ્ચિમ. આ બરોબર જે મધ્યમાં જે ભાગ આવ્યો છે ને, આ મધ્યમાં ભાગ જો હું તમને હાઇલાઇટ કરી દઉં છું કે આ છે રેખાંશ, મુખ્ય રેખાંશ, જેને આપણે ગ્રીનિચ રેખા તરીકે પણ ઓળખીએ છીએ. હવે એ પૃથ્વીના બરોબર બે ભાગ પાડે છે ઊભા, ખાસ કરીને આ પૂર્વ એટલે કે પૂર્વ ભાગ અને આ પશ્ચિમ ભાગ. જેવી રીતે અક્ષાંશ હતા ને એ આડા ભાગ પાડતા હતા, એને આ વિષુવવૃત્ત હતું, આ વિષુવવૃત્ત આડા ભાગ પાડતા હતા. ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ કેવા ભાગ પાડતા હતા? આડા. ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. એવી રીતે રેખાંશ ઊભા ભાગ પાડે છે, પૂર્વ ભાગ અને પશ્ચિમ ગોળાર્ધ. પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ. તો એને પણ ડિગ્રીમાં માપવામાં આવે છે. 0 ડિગ્રીથી ચાલુ કરી અને 180 ડિગ્રી સુધી રેખાંશ વધે રાખે છે. ખ્યાલ આવે? આપણને આગળ કીધું છે કે તેમાં પશ્ચિમ માટે પ, પશ્ચિમ માટે પ, પૂર્વ માટે પૂ. પશ્ચિમ માટે કયું? તો કે પ, અને પૂર્વ માટે પૂ. એટલે કે પશ્ચિમ માટે પ વપરાય છે અને પૂર્વ માટે પૂ. અક્ષરોને ઉમેરવામાં આવે છે. આપણે એને પૂર્વ ગોળાર્ધ કેવું હતું? ટૂંકમાં પૂર્વ ગોળાર્ધમાં પૂ કરીએ અને પશ્ચિમ ગોળાર્ધનો પ કરીએ છીએ. ખ્યાલ આવે છે? ઉદાહરણ તરીકે પૂર્ણાંકોનો ઉપયોગ કરીએ છીએ. ન્યુયોર્કની અંદર રેખાંશ. હવે આપણે ન્યુયોર્કની અંદર એ કયા રેખાંશની અંદર આવ્યું? તો કે ન્યુયોર્ક છે ને એ રેખાંશ 74 ડિગ્રી પૂર્વ રેખાંશ. પરે એટલે શું થાય સાહેબ? પરે એટલે શું થાય? હાલો કહો તો મને. તો કે પરે એટલે કે પૂર્વ રેખાંશ. પરે એટલે શું થાય? પૂર્વ રેખાંશ. એવી રીતે પૂરે હોય તો? પૂરે હોય તો કે
પૂરે હોય તો પૂર્વ રેખાંશ અને પરે હોય તો પશ્ચિમ રેખાંશ. પરે એટલે પશ્ચિમ રેખાંશ. કેવું થાય? તો કે પશ્ચિમ રેખાંશ. ખ્યાલ આવે છે? હા. તો કે ન્યુયોર્ક જે છે એ ન્યુયોર્ક રેખાંશ 74 ડિગ્રી પશ્ચિમ રેખાંશમાં આવેલું છે. ક્યાં આવેલું છે? તો કે પશ્ચિમ રેખાંશમાં આવેલું છે. જ્યારે દિલ્હી જે છે ને એ 77 પૂર્વ રેખાંશ છે. દિલ્હી ક્યાં છે? તો કે 77 ડિગ્રી પૂર્વ રેખાંશમાં આવેલું છે. અને ટોકિયો એ 140 ડિગ્રી પૂર્વ રેખાંશમાં આવેલો છે. ખ્યાલ આવે છે? કે ઉદાહરણ તરીકે પૂર્ણાંકોનો આપણે ઉપયોગ કરીએ તો ન્યુયોર્ક જે રેખાંશ છે એ 74 ડિગ્રી પશ્ચિમ રેખાંશે આવેલું છે, જ્યારે દિલ્હી એ 77 પૂર્વ રેખાંશે આવેલું છે. અને જાપાનમાં આવ્યું ટોકિયો. આ ટોકિયો જે છે એ 140 પૂર્વ રેખાંશે આવેલું છે. જો હું તમને સમજાવું કે આ 0 જે છે આ 0 રેખાંશ અને કેટલે ગ્રીનિચ રેખા હે ને, તો આ સાઈડ આપણે એમ ધારી લઈએ કે બંને સાઈડ જો 180 જે છે એ રેખાંશો આવેલા હોય છે. રેખાંશોની કુલ સંખ્યા જે છે એ 360 હોય છે. બરાબર? તો બંને સાઈડ એવી રીતે હોય તો 74 ડિગ્રી જે છે એ ન્યુયોર્ક શહેર આવેલું છે, એની ન્યા આવેલું છે એમ આપણે ધારી લઈએ. એવી રીતે દિલ્હી જે છે એ દિલ્હી 77 પૂર્વ રેખાંશે આવેલું છે. ન્યુયોર્ક જે છે એ 74 પશ્ચિમ રેખાંશે. ક્યાં? પશ્ચિમ રેખાંશ. આ પશ્ચિમ છે ને તો આપણે પશ્ચિમ ગોળાર્ધમાં કરીશું ને. ખ્યાલ આવે છે? તો આ ન્યુયોર્ક જે છે એ 74 ડિગ્રી પશ્ચિમ રેખાંશે પશ્ચિમ ભાગમાં આવ્યું છે, જ્યારે દિલ્હી જે છે એ 77 ડિગ્રી પૂર્વ રેખાંશમાં આવેલું છે. અને ટોકિયો એ 140 પૂર્વ રેખાંશ આવ્યું છે, એટલે કે અહીંયા ક્યાંય આગું. બરાબર? એમ આપણે ધારી લઈએ છીએ. તો એવી રીતે આપણા માટે પશ્ચિમ માટે પ અને પૂર્વ માટે પુ અક્ષરો જે છે રેખાંશ દર્શાવવા માટે ઉપયોગમાં લેવાય છે. વાહ ભાઈ વાહ સર. પાછું? તો કે હા બેટા પાછું. શું છે ખબર છે ને? ચાલો કોમેન્ટ કરજો આ શું છે. તો કે ધોરણ 6, 7 અને 8 ના વાલા વિદ્યાર્થીઓ માટે વિદ્યાકુલ વાળા આ વખતે વિશેષ પ્રકારનું ગિફ્ટ આપે છે. એમાં ખાસ કરીને દરેક સ્વાધ્યાયનું સોલ્યુશન, દરેક વિષયની અંદર દરેક સ્વાધ્યાયનું સોલ્યુશન, પાઠ્યપુસ્તકની PDF મળવાની છે, MCQ નું ટેસ્ટ મળવાની. ક્યાં મળવાની? તો કે આપણી એપ્લિકેશન વિદ્યાકુલ એપની અંદર મળવાની છે. તો આપણી એપ્લિકેશનને તમારે ઝડપથી આપણો લેક્ચર પતે એટલે તમારે ડાઉનલોડ કરવાની રહેશે. ડાઉનલોડ કરો વિદ્યાકુલ એપ્લિકેશન કે જેની અંદર તમને મળી જવાનું છે ઘણું બધું. ત્યારબાદ આપણને એવું કીધું છે કે જેમ કે તમે રેખાંશની મધ્યવર્તી રેખાને પૃથ્વીના ગોળા, એટલે કે જે પૃથ્વીનો ગોળો હોય આ પૃથ્વીના ગોળા ઉપર તમે જોઈ શકો છો. એને મધ્યવર્તી રેખા હોય, મધ્યમાંથી પસાર થતું રેખાંશ, એને આપણે પૃથ્વીના ગોળા ઉપર જોઈ શકીએ છીએ. જે 180 અંશ પશ્ચિમ રેખાંશ અને 180 ડિગ્રી અથવા તો અંશ પૂર્વ રેખાંશ એક જ રેખાંશ છે. શું છે કે શું કીધું આપણને? તો કે 180 ડિગ્રી પશ્ચિમ રેખાંશ અને 180 ડિગ્રી પૂર્વ રેખાંશ બંને એક જ રેખાંશ છે. દાખલા તરીકે હું તમને અહીંયા સમજાવું. બરાબર ને? કે આ ગોળો હોય અને બરોબર વચ્ચે જે ડિગ્રી 0 ડિગ્રી જે રેખાંશ છે, બરાબર ને, તો એ બંને સાઈડ થી તમે ફરો. આ સાઈડ 180 આ સાઈડ 180 હે ને, તો એ વચ્ચે હોય તો વચ્ચે જ રહેવાનું છે ને. તો એવું જ આપણને કીધું છે કે 180 ડિગ્રી પશ્ચિમ રેખાંશ એટલે કે આ સાઈડ આવેલું અને 180 ડિગ્રી પૂર્વ રેખાંશ, બરાબર ને, તો એ બંને એક જ છે ભાઈ. અહીંથી જ ગણાય છે, અહીંથી આમ અને અહીંથી આમ. ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ છું? તો આપણને એવું કીધું કે રેખાંશની મધ્યવર્તી રેખાએ પૃથ્વીના ગોળા ઉપર જોઈ શકો છો કે 180 પશ્ચિમ રેખાંશ અને 180 અંશ પૂર્વ રેખાંશ બંને એક જ છે, બંને એક જ રેખાંશ છે. આ રેખાંશને પશ્ચિમ રેખાંશ અથવા તો પૂર્વ રેખાંશના લખતા આપણે 180 ડિગ્રી અથવા તો 180 અંશ લખવામાં આવે છે. શું લખવામાં આવે છે? તો કે 180 અંશ લખવામાં આવે છે. અક્ષાંશ અને રેખાંશ એ બે નિર્દેશાંકોને મળી અને પૃથ્વી પરના કોઈ ચોક્કસ સ્થળોને દર્શાવે છે. અક્ષાંશ અને રેખાંશનો ઉપયોગ શું સાહેબ? તો કે અક્ષાંશ અને રેખાંશ મળી અને પૃથ્વીનું નિદર્શન કરવા માટે, નિદર્શાંક માટે, ચોક્કસ સ્થળોને દર્શાવવા માટે અક્ષાંશ અને રેખાંશનો ઉપયોગ કરવામાં આવે છે. અક્ષાંશ અને રેખાંશની મદદથી પૃથ્વીના કોઈ પણ સ્થાનને શોધવામાં આપણે સક્ષમ બનીએ કે આપણે અક્ષાંશ
અને રેખાંશની મદદથી શું કરી શકીએ કે કોઈ પણ મારે પૃથ્વી ઉપર સ્થાન શોધવું છે તો મારે માટે અક્ષાંશ અને રેખાંશ એ ખૂબ જ ઉપયોગી બનશે. આમ જ્યારે એવું કહેવામાં આવે છે કે દિલ્હી એ 21 ડિગ્રી ઉત્તર અક્ષાંશમાં આવેલું છે અને 77 ડિગ્રી પૂર્વ રેખાંશ ઉપર આવેલો છે. જો આ એનું અક્ષાંશ અને રેખાંશ દર્શાવે છે કે આપણે દિલ્હીનું સ્થાન શોધવું છે. આપણું દિલ્હી જે આપણી રાજધાની છે ભારતની, આ રાજધાની પૃથ્વી ઉપર, એને આપણા પાઠનું નામ જ હતું પૃથ્વી ઉપર સ્થાનોની સ્થિતિ. તો એની અંદર મારે દિલ્હી જે છે એ સ્થાનની સ્થિતિ જાણવી હોય તો એના માટે અક્ષાંશ અને રેખાંશ મને ખૂબ જ ઉપયોગી થવાનું છે. તો દિલ્હી જે છે એ કઈ જગ્યાએ આવ્યું તો કે દિલ્હી 21 અંશ ઉત્તર અક્ષાંશ અને 77 અંશ પૂર્વ રેખાંશ ઉપર આવેલું છે. તો તમે તેને સારી રીતે સમજી શકો છો. જો કે આ અંશ તો લગભગ પૂર્ણ છે પરંતુ જે ચોક્કસ હોતો નથી. અને પાના નંબર 15 ઉપર આકૃતિ આપણને 1.3 આપેલી છે જેની ઉપર ગ્લોબલ પરના અક્ષાંશ અને રેખાંશની રેખાઓ દર્શાવે છે જે આપણે આગળ જોવાની જ છે. ચાલો તો આપણે આગળ જોઈએ કે આ બધી રેખાઓ મળી કઈ કહે તો કે અક્ષાંશ અને રેખાંશો, આ બધી રેખાઓ મળી અને પૃથ્વી પર એક જાળી શું બનાવે છે તો કે જાળી બનાવે છે. કેવી જાળી બનાવે છે? જો હું તમને અહીં એક દોરી દઉં, એને દાખલા તરીકે આવો પૃથ્વી હોય એને સાહેબ બહુ નાની દોરી, હા નાની તો દોરી છે બરાબર ને, કે આ પૃથ્વી જે છે એ કેવી જાળી બનાવે છે ખબર છે? તો કે જો હું તમને જાળી બનાવી દઉં એટલે તમે કહેશો કે હા સાહેબ સાચું ને તમારું તો હું બરાબર ને, બરાબર. આ ઊભા થઈ ગયા. હવે આપણે આડા કે આવી પૃથ્વીની કંઈક જે છે આપણી પૃથ્વી એ આવી કંઈક જાળી બનાવે છે. એને પૃથ્વીના ગોળામાં પણ તમે જોયું હશે બરાબર, ખ્યાલ આવે છે ને. તો પૃથ્વી પર એક જાળી એટલે કે ગ્રીડ બનાવે છે જેને ગ્રીડ રેખાઓ પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે તો કે ગ્રીડ રેખા પણ કહેવામાં આવે છે. આ બધી રેખાઓ મળી પૃથ્વી ઉપર એક જાળી બનાવે છે. આ જાળીને આપણે ગ્રીડ રેખાઓ પણ કહીએ છીએ. તમે જોઈ શકો છો જે આપણે અહીંયા જાળી બનાવવાનો પ્રયાસ કર્યો ને એ બરાબર. તમારા વર્ગખંડની અંદર જો હવે તમને એક છે ટાસ્ક આપવાનો છે અને આ ટાસ્ક તમારા માટે ફરજિયાત છે. તમારે કોમેન્ટ કરવાની છે. જો એ તમે કોમેન્ટ કરશો ને એ કોમેન્ટને હું પોતે લાઈક કરવાનો છું કે તમે સાચી જવાબ મને આપ્યા કે ખોટા જવાબ આપ્યા. શું ટાસ્ક છે સાહેબ તો કે તમારા વર્ગખંડની અંદર જો પૃથ્વીનો ગોળો અથવા તો પૃથ્વીનો નકશો હોય તો એની અંદર અક્ષાંશ અને રેખાંશ સ્પષ્ટ રીતે ચિહ્નિત થયેલા જ હોય એટલે કે દર્શાવેલા જ હોય. શું કરેલા હોય તો કે દર્શાવેલા હોય. એની અંદરથી તમારે મુંબઈ, કોલકાતા, એને બબીતાજીનું કોલકાતા, સિંગાપોર, પેરિસ, એમાં એ કયા અક્ષાંશ અને કયા રેખાંશ ઉપર અંદાજિત આંક છે એ લખવાનો તમારે પ્રયાસ કરવાનો છે. શેનો ટાસ્ક આપું છું તો કે અક્ષાંશ અને રેખાંશની મદદથી પૃથ્વીનો ગોળો અથવા તો નકશાની અંદરથી તમારે મુંબઈ, કોલકાતા, સિંગાપોર અને પેરિસમાં એ કયા અક્ષાંશ અને રેખાંશમાં અંદાજિત છે તે તમારે લખવાનું છે. આપણને જે કીધું તો આગળ આકૃતિ આપી છે એ આકૃતિ પ્રમાણે જે ગ્રીનિચ મધ્ય રેખા જે છે એ પૃથ્વીના બરોબર મધ્યમાંથી પસાર થાય છે એવું દર્શાવે છે. ખાસ કરીને આડી જે રેખા છે વિષુવવૃત્ત છે. પછી આપણને જો પૂર્વ ગોળાર્ધ અને ઉત્તર ગોળાર્ધ એવા પૃથ્વીના બે ભાગ આપ્યા છે. એને જો સોરી પશ્ચિમ ગોળાર્ધ અને પશ્ચિમ સાઈડ આવેલા છે. ઊભી રેખા જે છે બે ભાગ પડે એને, તો આ બાજુ પશ્ચિમ ગોળાર્ધ અને આ બાજુ કયો ગોળાર્ધ તો કે પૂર્વ ગોળાર્ધ. ખાસ કરીને જે રેખાંશ છે ને રેખાંશ એને, તો આ રેખાંશ એમાં ખાસ કરીને મુખ્ય રેખાંશ છે ને, તો આ મુખ્ય રેખાંશ જે છે એ પૃથ્વીના બે ઊભા ભાગ પાડે. કયા કયા તો કે પશ્ચિમ ગોળાર્ધ અને બીજો કયો ગોળાર્ધ પશ્ચિમ ગોળાર્ધ અને બીજો પૂર્વ ગોળાર્ધ, એવા બે ભાગ પાડે છે વચ્ચેથી. ખ્યાલ આવે છે? એવી રીતે વિષુવવૃત્ત છે એ પણ બે ઊભા ભાગ પાડે છે. એને એ કેવા તો કે ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ. વિષુવવૃત્ત પૃથ્વીના કેવા બે ભાગ પડે તો કે ઊભા બે ભાગ પડે છે. એમાં કયા કયા તો કે ઉત્તર તરફ ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ તરફ દક્ષિણ ગોળાર્ધ. હવે જો અહીંયા હજી એક જાણવા જેવી અને મજા આવી એવી વાત છે બેટા એને કે આ ગ્રીનિચ રેખા, આ તો વાત થઈ ઇંગ્લેન્ડની, લંડનની વાત થઈ. આપણા ભારતની તમને એક વાત કરું, હાલો મારી યાર. ચલો આ જાઓ હમ કુછ अपनी बात करते हैं है ने. ચલો હકીકત में ग्रीनिच रेखा એ પ્રથમ જાણીતી ગ્રીનિચ રેખા નથી. આ કઈ ભાષા બોલો કે સાહેબ બાબા હિન્દી એને. ચાલો ગુજરાતીમાં સમજાવું કે હકીકતની અંદર આ જે ગ્રીનિચ રેખા છે ને ક્યાં આવી હતી? ઇંગ્લેન્ડમાં
લંડનમાં ગ્રીનિચમાં ને. હા યાદ તો છે. લે હોશિયાર છે મારા બેટા, બધા મારા નાના નાના ભૂલકાઓ ખૂબ જ હોશિયાર અને ડાયા છે. અને કોમેન્ટ પણ કરવાના છે કે હા સર અમને ખૂબ જ મજા આવે છે તમારા લેક્ચરમાં, ખૂબ જ ગમે છે. હકીકતમાં બેટા ગ્રીનિચ રેખા વિશે જે આપણે અભ્યાસ કર્યો ને, જે ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેરની અંદર પસાર થાય છે, લંડનના ગ્રીનિચ શહેર, એ પ્રથમ જાણીતી રેખા નથી. તો કે હોય નહીં સાહેબ. હા, એ તો લંડનની વાત છે, બરાબર ને. પણ ભૂતકાળમાં એટલે કે પહેલાના સમયમાં અન્ય પ્રકારની રેખાઓ પણ હતી આવી ગ્રીનિચ રેખાઓ જેવી. તો કે ઈ કઈ? તો કે વાસ્તવમાં યુરોપથી અનેક સદીઓ પહેલા, 1 સદી એટલે 100 વર્ષ, આવા કેટલાય વર્ષો પહેલા. તો કે યુરોપ ખંડ છે ને, એને તો આ યુરોપ થી અનેક સદીઓ પહેલા ભારતની પોતાની જે આકૃતિ 1.7 ની અંદર આપી છે, જેને આપણે મધ્ય રેખા કહેવામાં આવતી હતી ને, જે આપણા ઉજ્જૈન ની અંદર, એટલે કે હાલનું જે ઉજ્જૈન છે ને, મહાકાલ ઉજ્જૈન, તો એ મહાકાલ ઉજ્જૈનના કેન્દ્રમાંથી પસાર થતી હતી. શું વાત કરો છો સાહેબ? હા બેટા, આ ગ્રીનિચ રેખા એ તો અત્યારનો સ્ટાન્ડર્ડ ટાઈમ આપણને બતાવે છે, 21મી સદીની વાત. પણ એની પહેલા કોઈ આવી ટાઈમલાઈન કે સ્ટાન્ડર્ડ સમય કે આવું કઈ હતું સાહેબ? તો કે હા. ક્યાં? તો કે આપણા ભારતમાં. કઈ જગ્યાએ? તો કે ઉજ્જૈનની અંદર જે છે આવી રેખા પસાર થતી હતી, જે કેન્દ્રમાંથી પસાર થતી હતી. ઉજ્જૈન સદીઓથી ભૂગોળશાસ્ત્રનું પ્રતિષ્ઠિત કેન્દ્ર રહ્યું છે. કે આપણું જે ઉજ્જૈન છે ને, મધ્યપ્રદેશની અંદર આવ્યું, એને બાબા મહાકાલનું ધામ છે. તો એની અંદર કેટલાય સમયથી જે છે એ ખગોળશાસ્ત્રીઓ જે છે, ખાસ કરીને જે ભૂગોળશાસ્ત્રીઓ, ખગોળશાસ્ત્રી, એના કેન્દ્રનું સ્થાન રહ્યું છે, બરાબર ને. તો એ ભૂગોળશાસ્ત્રીઓ માટે પ્રતિષ્ઠિત કેન્દ્ર રહ્યું છે. લગભગ 1500 વર્ષો પહેલા પ્રખ્યાત ભૂગોળશાસ્ત્રી થઈ ગયા. કોણ? તો કે વરાહમિહિર. શું નામ હતું ભારતના ભૂગોળશાસ્ત્રીનું? તો કે વરાહમિહિર. જે ખાસ કરીને ખગોળશાસ્ત્રી પણ હતા. શું હતા? તો કે ખગોળશાસ્ત્રી હતા. શું હતા? તો કે ખગોળશાસ્ત્રી હતા. સાહેબ ખગોળશાસ્ત્રી એટલે શું? બરાબર ને. તો કે ખગોળશાસ્ત્રી એટલે ખગોળ એટલે કે અવકાશનો અભ્યાસ કરે, તેને ખગોળશાસ્ત્રી કહેવામાં આવે છે. આવા એક ખગોળશાસ્ત્રી વર્ષો પહેલા આપણા ભારતની અંદર થઈ ગયા, જેનું નામ હતું વરાહમિહિર. તમારે આ આઈએમપી યાદ રાખવાનું છે. પણ અહીં રહેતા હતા એને, અને એ પોતાનું સંશોધન કાર્ય કરતા હતા. ભારતીય ભૂગોળશાસ્ત્રીઓ અને ખગોળશાસ્ત્રીઓ શૂન્ય અને ગ્રીનિચ રેખાઓ સહિત અક્ષાંશની, રેખાંશની, ગ્રીનિચ રેખાની, શૂન્યની પરિચિત હતા. કે ભારતના જેટલા પણ ભૂગોળશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી હતા, બરાબર ને, કે ભારતના જેટલા પણ ભૂગોળશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી હતા, એને એ શેનાથી પરિચિત હતા? મને કહો તો કે સર એ જે છે શૂન્ય, ગ્રીનિચ રેખા, અક્ષાંશ અને રેખાંશથી પરિચિત હતા, બરાબર ને. તો એ ખાસ કરીને ખગોળશાસ્ત્રીઓ અને ભૂગોળશાસ્ત્રીઓ જે છે એ ભારતની અંદર એવા થઈ ગયા જે શૂન્ય, ગ્રીનિચ રેખા, અક્ષાંશ અને રેખાંશથી પરિચિત હતા. ઉજ્જૈનની રેખા તમામ ભારતીયોના ભૂગોળશાસ્ત્રીય ગ્રંથોમાં ગણતરી માટે એક મુખ્ય સંદર્ભ છે. કે ઉજ્જૈનની અંદર જે રેખા આવી તમામ ખગોળશાસ્ત્રી અને ભૂગોળશાસ્ત્રી માટે એ ખૂબ જ સંદર્ભમાં કામમાં આવે, ઉપયોગમાં આવે એવી અગત્યની રેખા છે. જો આપણને આ નકશાની અંદર જે ઉજ્જૈન છે, આ ઉજ્જૈન રેખાની નજીક કેટલાક પ્રાચીન શહેરો આપણને દર્શાવ્યા છે, હે ને. કે ઉજ્જૈનની બાજુમાં કેટલાક જૂના પ્રાચીન શહેરો છે, કેટલાક શહેરો તો એની ખૂબ જ નજીક છે ભાઈ, અને જ્યારે અન્ય શહેરો થોડાક દૂર પણ છે. આ એટલા માટે છે કારણ કે રેખાંશ માપવા માટે ચોક્કસ સમય જાળવવો જરૂરી હતો, અને એ વર્તમાનની તુલનામાં ત્યારે એટલું બધું સચોટ હતું નહીં. નકશાની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા આપણને જે ઉજ્જૈન આપ્યું છે એને, તો આ ઉજ્જૈન જે છે એ ખાસ કરીને એમાં ઉજ્જૈનમાં તો ગોળ રાઉન્ડ આપ્યું છે. કેમ આવું? તો કે આ ગોળ રાઉન્ડ છે ને એ પ્રાચીન શહેરો દર્શાવે. ગોળ રાઉન્ડ કેવા દર્શાવે? પ્રાચીન શહેરો. અને આ જે બોક્સ છે ને, બોક્સ, એ નવા શહેરો દર્શાવે. દાખલા તરીકે દિલ્હી છે, મુંબઈ, બેંગ્લોર, ચેન્નઈ, અને જે કુરુક્ષેત્ર છે, ઉજ્જૈન છે, એ બધા જૂના શહેરો દર્શાવે. અને આ જૂના શહેરની અંદર આ જે મુખ્ય રેખાંશ છે એ પ્રાચીનમાં ખગોળશાસ્ત્રમાં ખૂબ જ એનો ઉપયોગ થતો હતો. વર્તુળ સાથે પણ ચિહ્નિત થયેલા છે ને આ જૂના શહેરો, વર્તુળ સાથે. એ શહેરો ખગોળશાસ્ત્રીય એના ગ્રંથોમાં આ શહેરોનો આપણને ઉલ્લેખ જોવા મળે છે. અને આ ઉલ્લેખ જોવા મળતા હોવાથી એના નામો જે છે એ પ્રાચીન નામો સાથે આપણે અત્યારે આધુનિક નામો પણ એને આપવામાં આવ્યા છે. બીજી તરફ આપણા ભારત દેશનો નકશો અહીંયા આપણને આપવામાં આવ્યો છે.
આ નકશો સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે સર? તો કે સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા આ નકશો તૈયાર કરવામાં આવ્યો છે, જેની અંદર ભારતનું સ્થાન આપણને દર્શાવ્યું છે કે ભારત ક્યાંથી લઈ અને ક્યાં સુધી વિસ્તરેલો છે પૃથ્વી ઉપર, બરાબર ને? તો ભારત જે છે એ મધ્યવર્તી રેખાંશની અંદર ભારત ખાસ કરીને 8 ડિગ્રી ઉત્તર અક્ષાંશ લઈ અને 37 ડિગ્રી સુધી વિસ્તરેલો આપણો દેશ છે, બરાબર. એવી જ રીતે પૂર્વની અંદર ક્યાંથી લઈને ક્યાં સુધી? તો કે 68 ડિગ્રી થી લઈ અને ક્યાં સુધી? તો કે 97 ડિગ્રી સુધી જે છે એ વિસ્તરેલો દેશ છે. ક્યાંથી ક્યાં લઈ સુધી? તો કે 68 ડિગ્રી થી લઈ અને 97 ડિગ્રી સુધી. એવી જ રીતે ઉત્તરમાં 8 ડિગ્રી થી લઈ અને 37 ડિગ્રી સુધી વિસ્તરેલો આપણો દેશ છે, જે ખાસ યાદ રાખવાનું છે. તો બસ આપણે અહીં સુધી રાખીએ છીએ. મળીએ છીએ નવા લેક્ચરમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ટાટા, બરાબર. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.